ગુજરાતભરમાં દરેક જગ્યાએ અલગ અલગ કૌભાંડો સામે આવી રહ્યા છે અને પોલીસ આ મામલે કાર્યવાહી પણ કરી રહી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના કામરેજમાં દરોડા પાડવામાં આવ્યા. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે એસએમસીએ કેમિકલ ચોરીનું સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને કાર્યવાહીમાં 79 લાખના કેમિકલ સહિત 1.11 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નોંધનીય છે કે અત્યારે રાજ્યના કૌભાંડનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આ મુદ્દામાલ કેમિકલના સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેમિકલ માફિયા રાણા ભરવાડ અને તેના પાર્ટનર સહિત 7ને વોન્ટેડ કૌભાંડમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે 10 વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેથી હવે આ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ કેમિકલના મોટા કૌભાંડમાં 78,22,000નું કેમિકલ, 3 વ્હીકલ ₹30 લાખના, પિકઅપ ડાલો ₹2.5 લાખનો, 2 મોબાઈલ ₹10,000ના, કેશ મળીને કુલ મુદ્દામાલ ₹1,11,50,158 પોલીસે જપ્ત કરેલ. આ સાથે 3 આરોપી સત્યપ્રકાશસિંહ, રૂપારામ અને સૂર્યપ્રકાશસિંહને પોલીસે ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.